અમિતાભ બચ્ચનના જીવનની સત્ય ઘટના. પ્રતાપ નારાયણ અને શૂર સતી, એમને એક પછી એક બાળકો જન્મે પણ બચપણમાં જ મરી જાય. કોઈકે કહ્યું કે હવે પછી સગર્ભા સ્થિતિમાં શૂર સતી જો હરિવંશ પુરાણ વાંચે તો બાળક બચી જશે. શ્રદ્ધાથી હરિવંશ પુરાણનો પાઠ કર્યો અને બાળક બચી ગયું, અને એટલે એનું નામ પણ હરિવંશરાય રાખ્યું. કોઈકે કહ્યું કે આ બાળકને જો દલિત સ્ત્રી ધવડાવે તો 100% બચી જશે. લક્ષ્મણિયા નામની એક દલિત સ્ત્રીએ એ બાળકને પ્રેમથી ધવડાયું અને મોટું થયું એ હરિવંશરાય બચ્ચન. પણ એમના કાયસ્થ કુળે, એમના સમાજે આવું થવાથી એમને નાત બાર મૂક્યા કે આમની દીકરી લેવી નહીં અને દીકરી દેવી નહીં. એટલે પછી હરિવંશરાયે પોતાની શ્રીવાસ્તવ અટકનો ત્યાગ કર્યો અને બચ્ચન નવી અટકનો સ્વીકાર કર્યો, જે હજી 4 પેઢી સુધી જ પહોંચી છે. પણ મારે એ કહેવું છે કે નાતે જેને બહિષ્કૃત કર્યા કે દીકરી દેશું નહીં, એના ઘરમાં મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન પુત્ર વધુ બનીને આવી. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી, માણસ જન્મથી નહીં એના કર્મથી મહાન બને છે.